નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. આજે ધોરણ 8ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકબીજાનો પરિચય કેળવીશું. મારું નામ પટેલ વિશ્વા છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમને કયા વિષયમાં અભ્યાસ કરવો ખૂબ ગમે છે? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં ધોરણ 8માં એક નવા એકમ વિશે અભ્યાસ કરીશું. એકમની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ અને તમારી સમક્ષ કેટલાક ચિત્રો રજૂ કરીશ. તો જેને પણ આવડે તે પોતાની આંગળી ઊંચી કરશે અને પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. તો સૌપ્રથમ, જીવન જીવવા માટે શેની જરૂર પડે છે? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને ચિત્ર નિદર્શન કરીશ. આ ચિત્ર શેનું છે? ખૂબ સરસ. પ્રસ્તુત ચિત્રમાં કઈ ઘટના દર્શાવવામાં આવી છે? ખૂબ સરસ. પ્રસ્તુત ચિત્રમાં કઈ ઘટના દર્શાવવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો, અકસ્માત થવો, આગ લાગવી, બોમ્બ વિસ્ફોટ વગેરે આ બધી ઘટનાઓને કેવી ઘટનાઓ કહેવામાં આવે છે? હા, તમે બોલો. આ બધી ઘટનાઓ કુદરતી હા, તમે બોલો. તમે બોલો. તો આ બધી ઘટનાઓને માનવ સર્જિત ઘટનાઓ કહેવામાં આવે છે. હવે હું તમને એને લગતા બીજા કેટલાક ચિત્રો બતાવીશ. આ ચિત્ર શેનું છે? હા, તમે બોલો. ખૂબ સરસ. પ્રસ્તુત ચિત્રમાં કઈ ઘટના દર્શાવવામાં આવી છે? ખૂબ સરસ. હવે પ્રસ્તુત ચિત્રમાં કઈ ઘટના દર્શાવવામાં આવી છે? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ આવો, પૂર આવવું અને વાવાઝોડું આવવું આ બધી ઘટનાઓમાં કેવી ઘટનાઓ કહેવાય છે? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં કેટલીક કુદરતી ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું.
આપ સૌનો ખૂબ આભાર.